નડિયાદમાં આંગણવાડી બહેનો કામથી અડગ, 500થી વધુ બહેનો 3 દિવસથી ધરણા પર, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર. નડિયાદ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નડિયાદ ઘટકની બહેનો જિલ્લા પંચાયત કચેરીએ ધરણા પર ઉતરી વિરોધ નોંધાવ્યો. બહેનો 3 દિવસ સુધી કામથી અડગ રહી પોતાની માંગણીઓ માટે લડી રહી છે. અગાઉ પણ પગાર વધારો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ વારંવાર આવેદનપત્રો આપી રજૂઆત કરવામાં આવી હતી, છતાં યોગ્ય નિવેડો ન આવતા બહેનોમાં રોષ વ્યાપ્યો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પગાર વધારા અંગે આદેશ આપ્યા બાદ પણ અમલ ન થતો હોવાના આક્ષેપ સાથે બહેનો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા અત્યાર સુધી પગાર મુદ્દે સરકાર વિરુદ્ધ 27 જેટલી રેલીઓ યોજી છે. છેલ્લા 1.5 વર્ષમાં 10થી 12 વખત આવેદનપત્રો આપી રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા બહેનોમાં નારાજગી જોવા મળી રહી છે. બહેનો દ્વારા પગાર વધારો, ઓનલાઈન કામગીરીનો વધતો ભાર ઘટાડવા સહિતના અનેક પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે. માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આવનારી ચૂંટણીમાં ઘરે ઘરે જઈ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. તમારું નામ પરિચય અને આજે ધરણા પર જે શું છે? મારું નામ કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી. આજે આખા ગુજરાતની અંદર તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો જે સંગઠન સાથે જોડાયેલા છે અને નથી જોડાયેલા એ પણ આજે સ્વેચ્છાએ 3 દિવસ સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલો છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને ઘણા સમયથી આંગણવાડી બહેનોનું શોષણ કરી રહી છે. રોજે રોજ કામગીરી વધારવામાં આવે છે. અમારી 6 જે પાયાની સેવાઓ છે બાજુ પર રહી ગઈ છે અને ગુજરાત સરકાર કામગીરી વધારે છે, કેન્દ્ર સરકાર કામગીરી વધારે છે, પણ અમારું જે વેતન અમને જે મળવું જોઈએ એ મળતું નથી. હાઈકોર્ટનો ચુકાદો છે કે વર્કરને 24,800 ને હેલ્પરને 20,300 લઘુત્તમ વેતન આપવું જોઈએ, પણ અને એ 6 મહિનાની અંદર આપવું જોઈએ, ચૂકવવું જોઈએ, એ પણ સરકારે અમલ કર્યો નથી. હાલની સરકાર અમે જે માંગણી કરીએ છીએ એમાં અમારી સાથે એક બેઠક કરવા પણ તૈયાર નથી. તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે અમારી સાથે વાતચીત કરવા તૈયાર નથી, અમારી સાથે બેઠક કરવા તૈયાર નથી, તો આગામી સમય પણ અમારો આવશે જ. કારણ કે અમારા સિવાય તો તમારો કોઈ ઉદ્ધાર નથી થવાનો. કારણ કે ગમે તે મેળા હોય ને તો આ બહેનો જ તમારો સપોર્ટ કરે છે, આ બહેનો જ તમને સંખ્યા દેખાડે છે. બાકી ગરીબ કલ્યાણ મેળા હોય, કૃષિ મેળા હોય કે તમારા પછી BLOની કામગીરી હોય, તમારા પ્રચાર હોય, તો આ બહેનો સિવાય તો કોઈ કામમાં આવતું નથી. એટલે સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે અમારી સાથે બેઠક કરો, અમારા સવાલ સાંભળો, નહીં તો અત્યારે તો 3 દિવસ અમે કામથી અળગા રહ્યા છીએ, પણ બાળકોની ચિંતા કરીએ છીએ એટલા માટે. પણ જો તમને બાળકોની ચિંતા ના હોય અને અમારા સવાલો ના ઉકેલવા હોય તો અમે આગામી સમયમાં 27ની ચૂંટણી પણ આવે છે, એનો અમે ઘેર ઘેર જઈને પણ બહિષ્કાર કરશું. કારણ કે અમે લાભાર્થીને પણ સમજાવશું. કેન્દ્ર સરકારે FRS સિસ્ટમ કાઢી અને લાભાર્થીને પણ લાભથી વંચિત કરેલા જ છે. એટલે લાભાર્થી પણ હવે સમજી ગયેલા છે કે તમારી નીતિ કેવી છે, અને નહીં સમજે તો અમે સમજાવવાનો પ્રયત્ન કરશું. એટલે આગામી સમયમાં અમારું આંદોલન આનાથી વધારે ઉગ્ર બનશે જ. જિલ્લામાં કેટલી બહેનો જોડાઈ છે? જિલ્લાની અંદર આજે તમામ ઘટકોમાં છે, પણ હજી અમારા જે યુનિયન સાથે જોડાયેલા છે એ નડિયાદ 1, 2, 3 ઘટક છે, અને આજે અમે ઘટકે બહેનો જોડાય. કાલે આખો જિલ્લો ભેગો થશે. કુલ 300. તમારી રજૂઆતો સંતોષાશે નહીં? લાંબા સમય સુધી બીતો તો તમે શું કરશો? નહીં સંતોષાય તો અમારું આંદોલન અમે ચાલુ રાખશું. અમે અમારી રણનીતિ પ્રમાણે આગળ વધવાના જ છીએ.